દોસ્તો, આપણે વર્તમાન સ્થિતિની વાતચીત કરીએ તો વર્તમાન સ્થિતિમાં આજના સમયમાં લોકોના શરીરોમાં કોઈની કોઈ બીમારી આવી જ જાય છે. એનું કારણ છે હવા, પાણી અને ખોરાક. ઉંમર નાની હોય અને માણસ કોઈની કોઈ બીમારીના ભોગ બને છે. કુદરતે દીધેલું જે જીવન છે એ જીવન લોકોનું ઝેર થઈ જાય છે. અને પહેલાંના સમયમાં લોકો 100 વર્ષ જીવતા હતા, જેમાં કોઈ બીમારી નહોતી. મતલબ ખોરાક, હવા અને પાણી પ્યોર હતા. તો હવે એવી બીમારીની જાણકારી લઈએ છીએ કે જેમને બીમારી હતી, દવા લેતા હતા અને ફરક નહોતો પડતો, તો એમને ફાયદો કેવી રીતે થયો છે? શું નામ છે તમારું? નામ છે નીતાબેન દિલીપભાઈ મુલાણી અને ગામ સમઢિયાળા અને જિલ્લો ભાવનગર, તાલુકો ગારિયાધાર. આ તમારું સૌરાષ્ટ્ર એડ્રેસ. સુરતનો એડ્રેસ બોલો તો. હવે 229 સમ્રાટ સોસાયટી, લંબે હનુમાન રોડ, કાપોદ્રા રસ્તા. ઓકે, આ તમારા ઘરનું સરનામું છે. હવે વાત કરો તમારા પ્રોબ્લેમની. શું પ્રોબ્લેમ હતો એ જાણીએ આપણે. 5 વર્ષથી ડાયાબિટીસ હતી. 5 વર્ષથી? હા. ક્યાં દવા લેતા હતા? અને શ્યામ સમજુબાની 2 વર્ષથી લેતા હતા. શ્યામુબા હોસ્પિટલ? હા, શ્યામુબા હોસ્પિટલની 2 વર્ષથી લેતા હતા. આ એ હોસ્પિટલ છે, ડોક્ટર દીપકભાઈ ભડિયાદરા. અચ્છા, તો 2 વર્ષ આમની દવા લીધી તમે, તો દવા લેવાથી કોઈ ફરક? દવા એ લેતા હતા પણ અમને તાવ આવતો 20 દિવસ 15 દિવસ અને પેશાબમાં રસી થઈ જતો. દવા ચાલુ હતી છતાં? દવા ચાલુ હતી તોય છતાં. અચ્છા, પછી? પછી આ જીમિતની વડગામ છે, અમે એની દવા ચાલુ કરી. ડોક્ટર જીમિતેન વડગામમાં આ છે લાલ દરવાજા સ્પેશિયલ ડાયાબિટીસની જ હોસ્પિટલ છે. અચ્છા, તો અહીંયા કેટલો ટાઈમ દવા લીધી આપણે? ત્યાંથી તો અમે વર્ષ દિવસ થયા. 1 વર્ષ દિવસ. અને દોસ્તો, આપણે જોઈએ છીએ બેનના રિપોર્ટ કે એમના રિપોર્ટ છે જ્યારે એમનું ડોક્ટરની દવા ચાલુ હતી. અને આ છે એમના રિપોર્ટ. આ રિપોર્ટ છે તારીખ 3/4/2019નો. આ છે દર્દીનું નામ નીતાબેન દિલીપભાઈ. હવે રિપોર્ટમાં બતાવે છે કે 168 છે જેમાં પહેલાનું, અને 293 છે જેમાં પછી, અને યુરિનમાં 3+. એ પછીનો રિપોર્ટ જોઈએ તો એ રિપોર્ટ છે તારીખ 16/10/2019, જેમાં પહેલાનું છે 216, જેમાં પછીનું છે 326 અને યુરિનમાં 3+. એ પછીનો રિપોર્ટ 234, જેમાં પહેલાં યુરિનમાં 2+ અને 313 આ રિપોર્ટ છે, જેમાં પછીનો યુરિનમાં 4+. આ ટાઈપના તમારા આગળના દવા ચાલુ હતી એના રિપોર્ટ છે, બરાબર? પછી શું થયું? પછી આની અમે આ જીમિત વડવાળા ગામની અમે દવા ચાલુ કરી. જીમિત વડગામમાં? અને પછી આ અમે 5 ટાઈમ જમવાનું કીધું હતું. દિવસમાં 5 ટાઈમ જમવાનું, મતલબ ધરાઈને નહીં જમવાનું? હા. અને 2 ટાઈમ ચાલવાનું કીધું હતું. 2 વખત ચાલવાનું કીધું, બરાબર. આ તમારી ટ્રીટમેન્ટ, મતલબ દવાની સાથે સાથે ડોક્ટરે તમને આ ટાઈપની ટ્રીટમેન્ટ બીજી આપેલી. પછી તો અમે ચાલવા જતા, એમાં ઉર્મિલાબેન મને સાથે મળ્યા મને, અને એણે એમ કીધું કે તમે આ દવા લ્યો એમ. હવે ઉર્મિલાબેન, પહેલા તમારો પરિચય આપો તો. મારું નામ ઉર્મિલાબેન કથિરિયા છે. અમે સમ્રાટ સોસાયટીમાં રહીએ છીએ અને ભૂલકાસાગર સ્કૂલની સામે સમ્રાટ સોસાયટી આવી છે. અચ્છા, હા હા. તમારું સૌરાષ્ટ્રનું વતન? સાતપડા છે મારું ગામ, ભાવનગર જિલ્લાનું ગામડું છે. અચ્છા, તો તમારો એક જ ડિસ્ટ્રિક્ટ છે, બરાબર છે? અને ચાલવા તમને આ બેન ચાલતી વખતે મળ્યા હતા, તો પછી શું વાત થઈ હતી? મને આ પેકેટ કે તમે લ્યો, આ એસિડિટી અને કબજિયાત ને આ ગેસ હોય તો તમને સારું થઈ જાય કે. પહેલા તમને ઉર્મિલાબેને આ પેકેટ ચાલુ કર્યું, તો કેટલા પેકેટ પૂરા કર્યા? 2 પેકેટ કર્યા. તો આ 2 પેકેટ પૂરા કર્યા પછી તમને શું લાગ્યું? મને બહુ સારું લાગ્યું. બરાબર છે. પછી ઉર્મિલાબેને બીજું શું આપ્યું તમને? બીજું પછી એક આ પાવડર આપ્યો. આ પાવડર અને કેપ્સ્યુલ? આ બે મને આપ્યું, એનાથી મને સારું. હવે આ પાવડર તમે કેટલા ટાઈમથી પીવો છો? આ પાવડર 1 વર્ષ થયું. 1 વર્ષથી? દિવસમાં કેટલી વખત? 2 વાર. 2 વખત? અચ્છા, તો 1 વર્ષ દિવસથી પાવડર ને કેપ્સ્યુલ બે તમે દિવસમાં 2 ટાઈમ પીવો, બરાબર? તો હવે પછીના રિપોર્ટ આપણે જોઈએ દોસ્તો, તો આ છે લેટેસ્ટ રિપોર્ટ. એ છે તારીખ 11/10/2020નો. યુરિનમાં નીલ આવી ચૂક્યું છે. અચ્છા, પછી સુગર તો તમારું સારું થઈ ગયું, બરાબર? સુગર સારું થઈ ગયું. પછી બીજું તમે નેટસપની કંઈક પ્રોડક્ટ ઉપયોગ કરેલી છે, એ શેના માટે લીધેલી છે? યા મને સ્કિન નીકળેલી હતી ને, સફેદ ડાઘ થતા હતા. સ્કિન ઉપર સફેદ ડાઘ થઈ ગયા? અચ્છા, તો એની માટે આ કેટલા પેકેટ પીધા? 2 પેકેટ પીધા. 2 પેકેટ પીધા. અચ્છા, તો પછી આ 2 પેકેટ પીધા પછી દોસ્તો આપણે હવે એમની સ્કિન જોઈએ છે નજીકથી, કે જે બેન કહેતા હતા કે સ્કિન ઉપર સફેદ ડાઘ થઈ ગયા હતા, તો એ ડાઘ અત્યારે બિલકુલ દેખાતા નથી. મતલબ સ્કિન એકદમ ક્લીન થઈ ગઈ છે. અને તમે પેશાબમાં રસીનું કહેતા હતા અને તમે કહેતા હતા કે તાવ આવી જતો હતો, એમાં કેવું છે હવે? એમાં બહુ સારું છે. એમાં બહુ સારું છે. એમાં બહુ સારું. પછી એમાં સારું છે ને આ પાવડરની અને કોરોના થયો તો મને. હા, એ આપણે વાત તમે કરતા હતા, કોરોના થયો તો એ ક્યારે થયો તો? એ 7મા મહિનામાં થયો તો.
7મા મહિનામાં દોસ્તો આ એમણે જે રિપોર્ટ કરાવેલા છે એપોલો હોસ્પિટલનો રિપોર્ટ છે તારીખ 13 જુલાઈ અને આ રિપોર્ટ નંબર છે 1126. આ એમનો સીટી સ્કેન રિપોર્ટ છે 1126 નંબરનો રિપોર્ટ 13 જુલાઈ અને એમાં COVID-19 આવેલો છે બેનને. COVID-19 છે એમનો 50% આવું બતાવે છે. 50% કોરોના થઈ ગયો હતો. તો એ વખતે ઉર્મિલાબેનને તમને શું કીધેલું? એમણે મને કીધું હતું કે ઉર્મિલાબેન હું આ દવા બંધ કરી દઉં છું, મને કોરોના થયો છે ને એટલે મેં એમને કીધું કે ભાઈ એમાં બંધ કરવાની કોઈ જરૂર નથી, આ તો ફ્રૂટ સપ્લિમેન્ટ છે, આ તમને શક્તિ આપે મતલબ પૂરક આહાર છે એવું તમે કીધું. પૂરક આહાર છે એટલે તમે આ લ્યો. એટલે પછી મેં કીધું એને ડબલ ચાલુ કરજો, ડોઝ વધારે લ્યો એની કરતા ડબલ ચાલુ કરો, 2 ચમચી. પછી લોકોને 2 ચમચી ચાલુ કરાવીને આ ટેબ્લેટ આપી. દોસ્તો આજે વુમન વેલનેસ એટલે કે લેડીઝની અંદર વુમન પાવર વધારે આપે છે, લેડીઝોના તમામ પ્રકારના પ્રોબ્લેમોને સોલ્વ કરે છે. આ ટેબ્લેટના કેટલા પેકેટ લીધા તમે? 2 પેકેટ લીધા હતા. માત્ર 2 પેકેટના ટેબ્લેટના અને પાવડરનો ડોઝ ડબલ. હા, ડબલ. તો પછી કોરોનામાં કેવું લાગ્યું તમને? સારું લાગ્યું કોરોનામાં. હવે આ વસ્તુ તમારે કોરોના વખતે ચાલુ ન હોત તો સ્થિતિ શું હોત? તો મેં અત્યારે આ દુનિયામાં મેં ન હોત અત્યારે. અચ્છા, હા, તો મતલબ આ પાવડર અને આ ટેબ્લેટે એક તમને નવું જીવન કોરોનામાં પણ આપ્યું છે. કોરોના જેમના દોસ્તો અત્યારની જે સ્થિતિ છે હાલમાં પૂરા વિશ્વની અંદર કોરોના છે અને બેનને 50% એમના રિપોર્ટમાં કોરોના આવી ચૂક્યો હતો. આ પાવડર ચાલુ હતો, ડર લાગતો હતો કે ભાઈ હવે બંધ કરી દઈએ. ઉર્મિલાબેનની જાણથી એમને પાછો પાવડર ડબલ કર્યો અને માત્ર 2 પેકેટ વુમન વેલનેસના જે લેડીઝને ઇમ્યુનિટી પાવર વધારવા માટે એ ટેબ્લેટ ખાસ બનાવવામાં આવી છે. તો 1 મહિનો સુધી આનું સેવન કર્યા પછી કોરોનામાં આમ તમને જે પ્રોબ્લેમો થતા હતા, તમે કહેતા હતા શરદી થઈ ગઈ હતી, ઉધરસ થઈ ગઈ હતી, તો એ બધું સારું થઈ ગયું? બધું સારું થઈ ગયું, પણ આ પાવડરની તાકાત એટલી છે ને એટલે એનાથી સારું થઈ ગયું. આ પાવડરની તાકાત આ તાકાત તમે સમજી ગયા છો, બરાબર? મતલબ તમને પૂરો અનુભવ થઈ ચૂક્યો છે. તો આ બધી જ વસ્તુ લેવાથી તમારા સુગરનો પ્રોબ્લેમ સારો થઈ ગયો છે, પછી પેશાબમાં રસી થતું હતું, રસી સારું થઈ ગયું, પછી રિએક્શન આવેલું હતું તમને, એ પણ પેલી કેપ્સ્યુલથી સારું થઈ ગયું છે. તો આ બધી જ પ્રોડક્ટના પરિણામથી તમને સંતોષ છે? હા, સંતોષ, પૂરો સંતોષ છે. પૂરો સંતોષ છે ખરેખર. દોસ્તો દર્દીના ચહેરા ઉપર આજે તમે જે ખુશી જોઈ રહ્યા છો એ કોઈ પણ દવાખાનેથી હોસ્પિટલથી 5 લાખનો ખર્ચ કરીને આવે તો પણ જેના ચહેરા ઉપર આટલી ખુશી નથી. જે નેટસપની પ્રોડક્ટ માણસોને એક પૂરા પરિવારને ખુશી આપે છે. તો તમે જે જાણકારી આપી છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.